હેલો એન્ડ વેલકમ ટુ ઓપ્ટિકલ CRM સોફ્ટવેર. આજે આપણે આ વિડીયોમાં ઓપ્ટિકલ CRM સોફ્ટવેરમાં ઇમ્પોર્ટ ડેટાની પ્રોસેસ કઈ રીતે થાય છે એ જોઈશું. ઇમ્પોર્ટ ડેટા એટલે કે તમારો સ્ટોક ઇન્વેન્ટરીનો ડેટા, કસ્ટમર ડેટા, પ્રિસ્ક્રિપ્શન ડેટા કાં તો પરચેઝનો ડેટાની એક્સેલ ફોર્મેટ ક્રિએટ કરીને એને બલ્કમાં સોફ્ટવેરમાં એન્ટ્રી કરવું. સોફ્ટવેરમાં તમે માસ્ટર સેટિંગ્સમાં જશો ત્યાં તમને ઇમ્પોર્ટ ડેટાનો ઓપ્શન મળશે. એના પર ક્લિક કરશો એટલે તમે એક ન્યૂ પેજ ઉપર આવી જશો જેનું નેમ છે ઇમ્પોર્ટ ડેટા ફ્રોમ એક્સેલ. ત્યાં તમને ટોપ સાઈડ ઉપર સ્ટાર્ટ ન્યૂ ઇમ્પોર્ટ ઓપ્શન મળશે, જેના પર ક્લિક કરશો તમે એટલે હજી એક નવું પેજ લોડ થઈ જશે. આ પેજ ઉપર તમને ઇમ્પોર્ટ પ્રોસેસ કઈ રીતે થાય છે, ફાઇલના ટેમ્પલેટ્સ જે યુઝ કરવાના છે અને એના રિલેટેડના રૂલ્સની ડિટેલ્સ મળી જશે. તો આપણે સૌથી પહેલાં ચેક કરીશું કે ઇમ્પોર્ટ પ્રોસેસ શું છે. ઇમ્પોર્ટ પ્રોસેસ અહીંયા 3 સ્ટેપમાં ડિવાઈડ કરીને તમને શો કરેલી છે. સ્ટેપ 1 છે કે તમે નેસેસરી ફોર્મેટ્સ ડાઉનલોડ કરો. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો હરેક ફોર્મેટ્સ આપેલા છે: ફ્રેમ, ગોગલ્સ, લેન્સ, કોન્ટેક્ટ લેન્સ, સોલ્યુશન, અધર્સ, નોન ચાર્જેબલ્સ. અગર તમારે કસ્ટમર ડેટા ઇમ્પોર્ટ કરવો છે તો કસ્ટમર ફોર્મેટ છે, પ્રિસ્ક્રિપ્શન ડેટા ઇમ્પોર્ટ કરવું છે તો પ્રિસ્ક્રિપ્શન ફોર્મેટ છે, અને અગર તમારે આખું જે સ્ટોક પરચેઝિંગ છે એને ઇમ્પોર્ટ કરવું છે તેના માટે પ્રોપર પરચેસ ફાઇલ આપેલી છે. હવે હું કોઈ ફોર્મેટ ઉપર ક્લિક કરીશ એટલે એનું એક્સેલ ફોર્મેટ તમને ડાઉનલોડ થઈ જશે. એને તમે ઓપન કરશો એટલે એમાં ઓલરેડી કોલમ વાઇઝ તમને ડેટા એમાં આવી જશે. આ ફાઇલમાં તમારે નેસેસરી ડેટા ફિલઅપ કરવાનો હોય છે, પછી એને CSV ફોર્મેટમાં સેવ કરવાની હોય છે, જે આપણો સેકન્ડ સ્ટેપ છે અહીંયા જે તમને દેખાય છે કે ફિલ ઓલ ધ ડેટા એઝ પર ધ રૂલ્સ પ્રોવાઇડેડ બિલો, મેક શ્યોર ધ ફાઇલ ઇઝ ઇન CSV ફોર્મેટ. આ સેવ કરેલી ફાઇલ, જેમ કે ફોર એક્ઝામ્પલ મેં ઓલરેડી એક ફાઇલ સેવ કરીને રાખી છે આપણે ડેસ્કટોપ પર, ઇમ્પોર્ટ ડેટા. ત્યાં તમે જોઈ શકો છો ફ્રેમ કરીને ફાઇલ છે. એને રાઇટ ક્લિક કરીને નોટપેડમાં ઓપન કરશું એટલે કે મારો જે ડેટા એડ કરેલો છે એ નોટપેડમાં ઓપન થઈ જાય છે. પછી એ ડેટાને તમે રાઇટ ક્લિક કરીને સિલેક્ટ ઓલ કરી શકો છો અને એને કોપી કરી શકો છો. એ કોપી કરેલા ડેટાને વળી પછી પાછો તમે સોફ્ટવેરમાં આવશો એટલે કે તમને અહીંયા એ જ પેજ ઉપર નીચે ઓપ્શન આવશે. ત્યાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે ફાઇલની કઈ ટાઈપ છે. જેમ કે આ કેસમાં ફ્રેમ ઇન્વેન્ટરી હતી, તમે કઈ બ્રાન્ચ માટે એને એડ કરવાનું છે અને તમારો જે ડેટા હતો એને રાઇટ ક્લિક કરીને અહીંયા પેસ્ટ કરી દો અને એને સબમિટ કરશો એટલે આ ડેટા તમારું ઇમ્પોર્ટ થઈ જશે. જે આપણો થર્ડ સ્ટેપ છે કે ઓપન ધ સેવ્ડ ફાઇલ ઇન નોટપેડ એન્ડ કોપી ઓલ ધ ડેટા એન્ડ પેસ્ટ ઇટ ઇન ધ બોક્સ પ્રોવાઇડેડ. Make sure you select the correct import file type and branch for which you want to do the import of the respective data. તો આ આપણા 3 સ્ટેપ હતા. આ 3 સ્ટેપ તમે ફોલો કરો અને જ્યારે પણ સબમિટ કરશો એટલે તમને અહીંયા સિસ્ટમ કન્ફર્મેશન માટે પૂછશે કે તમારે પાક્કું આને ઇમ્પોર્ટ કરવું છે, કેમ કે આ એક વખત ઇમ્પોર્ટ થઈ ગયું પછી એને સોફ્ટવેરમાંથી તમે રિમૂવ નહીં કરી શકો. એટલે તો મેં અહીંયા જેવું કન્ફર્મેશન આપ્યું એટલે આ મારું ફ્રેમ ઇન્વેન્ટરી ડેટા ઇમ્પોર્ટ થઈ ગઈ. એને મારે ચેક કરવી હોય તો હું ગો બેક ટુ લિસ્ટ જઈશ, જે આપણું સેકન્ડ પેજ જ્યારે લોડ થયું હતું ત્યાં જ પાછા આવી જશું. તો ત્યાં તમે જોઈ શકો છો કે મેં જે ડેટા રેકોર્ડ એન્ટ્રી કર્યું હતું એ બધો જ રેકોર્ડ મારો અપલોડ થઈ ગયો છે. એવું જરૂરી નથી કે દર વખતે તમારો બધો જ રેકોર્ડ અપલોડ થઈ જશે. જેમ કે આ કેસમાં જુઓ મને એક ઇનવેલિડ આવે છે, અહીંયા તમે જોઈ શકો છો ઇનવેલિડ છે. તો તમારે એ ડેટાને ચેક કરવો છે કે કયા રીઝનથી કે શું રીઝનથી ઇનવેલિડ આવ્યું છે. તો તમે અહીંયા વ્યૂ લિસ્ટમાં જઈને ઇનવેલિડ રેકોર્ડ્સને ક્લિક કરીને તમને રીઝન્સ પણ મળી જશે. એ જ રીતે અગર તમારે ડેટા છે એને એક્સપોર્ટ કરવો છે તો અહીંયા એક્સપોર્ટનું પણ ઓપ્શન આપ્યું છે કે તમે ખાલી પાછો ઇનવેલિડનો ડેટા કે કમ્પ્લીટ થયેલો ડેટાને તમારે એક્સપોર્ટ કરીને રાખવું છે તો એ પણ તમે કરી શકો છો. આ પેજ ઉપર તમે પાસ્ટના જેટલા પણ ઇમ્પોર્ટ હશે એની હિસ્ટ્રી મેન્ટેન થાય છે. તમે અહીંયા 1 by 1 પેજ ચેન્જ કરીને ચેક કરી શકો છો હિસ્ટ્રી. તમે અહીંયા પણ ફિલ્ટર કરી શકો છો રેકોર્ડ્સ પર પેજ વધારે કરી. તો આ તો રહી આપણે ઇમ્પોર્ટ પ્રોસેસની વાત. હવે આપણે જોઈ લઈએ જે આપણે સ્ટાર્ટના ઇમ્પોર્ટમાં જોયા હતા રૂલ્સ ઇમ્પોર્ટ રિલેટેડના. તો અહીંયા તમને રૂલ્સમાં જનરલ રૂલ્સ છે જે બધા જ ફાઇલ્સ માટે એપ્લિકેબલ છે, અને બીજા જે ફાઇલ વાઇઝ રૂલ્સ આપેલા છે જે પર્ટિક્યુલર એ જ ફાઇલ માટે એપ્લિકેબલ છે, અને આપણે 1 by 1 બધા જ ચેક કરીશું. તો સૌથી પહેલો રૂલ છે કે ઓલ્ડ ડેટ ફોર્મેટ શુડ બી ઇન dd/mm/yyyy. તો બેઝિકલી ડેટ ફોર્મેટ તમારે ઘણી બધી ફાઇલ્સમાં યુઝ થશે. જેમ કે ફોર એક્ઝામ્પલ હું એક પ્રિસ્ક્રિપ્શનની ફાઇલ લઈ લઉં છું. તો પ્રિસ્ક્રિપ્શનની ફાઇલ તમે જોશો ત્યાં તમને ડેટ ઓફ પ્રિસ્ક્રિપ્શન આવી જશે.
એવી જ રીતે અગર મારી પાસે કસ્ટમરની ફાઇલ છે તો ત્યાં તમને ડેટ ઓફ બર્થ છે, ડેટ ઓફ એનિવર્સરી આવી જશે. યા તો પરચેઝની ફાઇલ છે ત્યાં તમે પરચેઝ ડેટ આવશે. તો આ જે પણ ફાઇલ ફોર્મેટ્સ છે એ તમારે કમ્પલસરી dd/mm/yy ફોર્મેટમાં નાખવાના છે. અગર તમારે એ ફોર્મેટ્સમાં નથી તો તમે એ જે ડેટ્સ છે એને ક્લિક કરો, સિલેક્ટ કરો, રાઇટ ક્લિક કરીને ફોર્મેટ સેલ્સમાં જતા રહો. ત્યાં તમે ડેટમાં જઈને એનું ફોર્મેટ ચેન્જ કરી શકો છો. અહીંયા તમને અગર સેમ્પલ્સ ઓલરેડી અવેલેબલ છે તો, અગર સેમ્પલ અવેલેબલ નથી તો તમે કસ્ટમ્સમાં જતા રહો અને અહીંયા તમે ટાઈપમાં જઈને સ્લેશ કરીને ચેન્જ કરી શકો છો. જેમ કે આને મેં કરી દીધું, સબમિટ કરી દઉં છું તો આ મારું ddmm/yy ફોર્મેટ થઈ ગયું. સેમ વસ્તુ મારે અહીંયા પણ એ જ વસ્તુ કરવાની છે કે ફોર્મેટ સેલ કસ્ટમ dd/mm/1234. આ મારું ddmm/yy ફોર્મેટમાં આવી ગયું. તો પહેલો રૂલ તો સિમ્પલ હતો જે આપણે જોયો કે તમારે ઓલ ડેટ શુડ બી ઇન ddmm/yy ફોર્મેટ. સેકન્ડ છે કે ઇનપુટ ઇઝ મેન્ડેટરી ફોર ઓલ કોલમ્સ માર્ક્ડ એઝ એસ્ટ્રિક્સ. તમને બધી ફાઇલ્સમાં કોઈ કોલમ્સ એવા મળશે, જેમ કે ફોર એક્ઝામ્પલ પરચેઝની ફાઇલ છે તો તમે સ્ટાર્ટિંગમાં જ જોઈ શકો છો બિલ નંબર છે, સપ્લાયરનું લેજર આઈડી છે, પરચેઝ ડેટ છે, પ્રોડક્ટ ટાઈપ છે, એ બધા એસ્ટ્રિક સાથે માર્ક છે. એસ્ટ્રિકવાળા જેટલા પણ કોલમ્સ હશે ઓકે એ બધાનો ડેટા તમારે કમ્પલસરી મેન્ડેટરી એડ કરવાનો છે. તો જ તમે જ્યારે ઇમ્પોર્ટ કરશો ત્યારે રેકોર્ડ ઇમ્પોર્ટ થશે, નહીંતર તમને સિસ્ટમ ઇનવેલિડ શો કરાવી દેશે. થર્ડ કેસ હતો કે ડુ નોટ યુઝ કેરેક્ટર્સ ઇન એની ડેટા. કેમ કે આપણું ફોર્મેટ CSV ફોર્મેટ છે એટલે કે તમારે કોઈ પણ જગ્યાએ કોમા યુઝ કરવાનો નથી. નેક્સ્ટ ઓપ્શન છે ડુ નોટ યુઝ ધી સ્પેશિયલ કેરેક્ટર્સ ઇન એની એક્સેપ્ટ પ્રોડક્ટ કોડ. જેમ કે હાઇફન છે, ડબલ કોડ, સિંગલ કોડ, કરન્સી સિમ્બોલ, સ્ક્વેર બ્રેકેટ્સ, પર્સન્ટેજ સિમ્બોલ, બેકસ્લેશ, એ બધા ઓપ્શન્સ બને ત્યાં સુધી તમારે યુઝ જ નથી કરવાના. ઇવન પ્રોડક્ટ કોડમાં પણ અમારું સજેશન હોય છે કે તમે યુઝ ના કરો, પણ અગર તમારે બહુ જ નેસેસરી છે તો જ તમે હાઇફન્સને એવા કેસમાં પ્રોડક્ટ કોડ્સમાં યુઝ કરો, અધરવાઇઝ એ બધાને અવોઇડ કરો. 6th રૂલ છે ડુ નોટ એડ અ ન્યૂ લાઇન ઇન એની સેલ. ઇટ વિલ કન્સિડર્ડ એઝ અ ન્યૂ લાઇન એન્ડ ઇટ વિલ ગીવ એરર વાઇલ અપલોડિંગ ડેટા. તો હવે ફોર એક્ઝામ્પલ એના માટે મેં અહીંયા એક એક્ઝામ્પલ તમારા માટે સેટ કર્યું છે કે તમે જે પણ ડેટા બનાવો છો એ એક સિંગલ લાઇનમાં જ રાખવાનો છે, એક જ સેલમાં મલ્ટિપલ લાઇન્સ નથી રાખવાની. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો રો નંબર 4 અને રો નંબર 6માં મલ્ટિપલ લાઇન્સ થાય છે. તો એ કેસમાં તમારે ડેટાને જેમ કે અહીંયા હું બેકસ્લેશ આપી દઈશ એટલે મારું જે એન્ટર હતું તે જતું રહેશે, તો મારી રો નંબર 4 સિંગલ લાઇનમાં કન્વર્ટ થઈ જશે. એ જ રીતે તમે 6th નંબરના કેસ છે એના પર પણ બેકસ્લેશ કરીને તમે જે એન્ટર આપેલું છે એને રિમૂવ કરીને સિંગલ લાઇનમાં કરી દેવાનું છે. એટલે તમારો ડેટા બને ત્યાં સુધી એક સિંગલ લાઇન ફોર્મેટ જ યુઝ થશે. નેક્સ્ટ છે it is recommended that you change all data into text format so that the data doesn't change, especially for the date format, power or minus date format. હવે જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે કસ્ટમરમાં જે ડેટ ચેન્જ કરી હતી, હવે આ ડેટા અત્યારે મારો ddmm/yy ફોર્મેટ્સમાં છે. તો એમાં હું સજેશન અમારું એ હોય છે કે તમે જ્યારે પણ ઇમ્પોર્ટ કરો એની પહેલાં એ ફાઇલ રેડી થઈ જાય એટલે એને રાઇટ ક્લિક કરો, એ ફાઇલને આખી કોપી કરો અને અહીંયા જ રાઇટ ક્લિક કરો અને એને સ્પેશિયલ કરીને વેલ્યુઝ કરો અને એને ઓકે કરી દો. એટલે કે તમારી એ ફાઇલ છે એ એઝ અ પર્ટિક્યુલર ટેક્સ્ટ ફોર્મેટમાં આવી જશે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો, તમને અહીંયા ટેક્સ્ટ ફોર્મેટમાં આખું મળી જશે. તો આ સજેશન હોય છે તમે ઇમ્પોર્ટ કરવા પહેલાં કરી લો. પછી 8th ઓપ્શન આવે છે બારકોડ ઓપ્શન. હવે બારકોડ ઓપ્શનમાં તમને હરેક ફાઇલમાં બારકોડ કોલમ્સ તમને મોસ્ટલી મળી જશે જેમાં પણ તમે સ્ટોક નાખો છો. જેમ કે ફોર એક્ઝામ્પલ હું ફ્રેમની ફાઇલ લઈ લઉં છું તો અહીંયા મને બારકોડ ઓપ્શન્સ મળે છે. હવે બારકોડ ઓપ્શન્સમાં રૂલ શું છે પહેલાં એ જોઈ લઈએ. કે રૂલ છે કે તમે અગર એને એમ્પ્ટી રાખો છો તો એ યુનિક બારકોડ જનરેટ કરી દેશે. તમે એમાં અગર ડેટા નથી જોતા બારકોડ્સ તો તમે એને ટાઈપ કરો અને અગર તમે કોઈ બારકોડ નંબર મેન્શન કરશો તો સિસ્ટમ એ બારકોડ જનરેટ કરી દેશે. એનો મતલબ એવો છે કે તમે જે ફ્રેમ ફાઇલ હતી અગર અહીંયા કોઈ પણ હમણાં બારકોડમાં મેં નથી નાખ્યું તો આ જેટલા પણ ક્વોન્ટિટીઝ છે એ બધા માટે સિસ્ટમ યુનિક બારકોડ જનરેટ કરી દેશે જે હરેક માટે ઇન્ડિવિજ્યુઅલ માટે અલગ હશે. અગર મારે બારકોડ જનરેટ નથી કરાવવા તો એ વાળા સેક્શનમાં હું એને ટાઈપ કરી દઈશ એટલે સિસ્ટમ એ પ્રોડક્ટ માટે બારકોડ જનરેટ નહીં કરે. અને લાસ્ટ કેસ જે હતું કે ફોર એક્ઝામ્પલ અહીંયા મેં મેન્શન કરી દીધું છે 125 તો અહીંયા જે આ 50 ક્વોન્ટિટી છે વેલોસિટીમાં પ્રોડક્ટ કોડ VEL02ની એ 50 ક્વોન્ટિટીનો સિસ્ટમ 125 કરીને કોમન બારકોડ જ 50 ક્વોન્ટિટીના જનરેટ કરશે. નેક્સ્ટ છે ઇફ યુ વોન્ટ ટુ ક્રિએટ ઓનલી પ્રોડક્ટ કોડ ધેન યુ કેન ઇમ્પોર્ટ ઇન્વેન્ટરી વિથ 0 ક્વોન્ટિટી.
તો આમાં અગર તમે જેમ કે આ ફોર એક્ઝામ્પલ ફ્રેમની વાત પર જ આવું છું, અગર મારે ખાલી પ્રોડક્ટ કોડ્સ ક્રિએટ કરવા છે, મારે કોઈ પણ ક્વોન્ટિટી સ્ટોક એન્ટ્રી નથી કરવી, તો જે ક્વોન્ટિટી કોલમ્સ છે એને હું એન્ટી રાખી શકું છું અને હું એ ફાઇલને હું ઇમ્પોર્ટ કરીશ, એટલે મારા પ્રોડક્ટ કોડ્સ જનરેટ થઈ જશે. અને લાસ્ટ છે કે રિટેલ પ્રાઇસ એન્ડ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ ઇઝ કમ્પલસરી. Do not want to keep it as separate. You can copy paste the retail price and discounted price as follow. હવે તમને લોકોને ઓલરેડી ખબર જ છે રિટેલ પ્રાઇસ અને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ શું છે, જે મેં ઓલરેડી તમને પાસ્ટમાં પણ એક્સપ્લેન અમે લોકોએ કર્યું છે કે એ ડબલ પ્રાઇસ મેથડ છે, કે અગર મારે પ્રોડક્ટમાં પ્રીફિક્સ ડિસ્કાઉન્ટ નથી તો મારે જે પણ આપણી ફાઇલ ફોર્મેટ્સ છે એમાં જે પણ તમે રિટેલ પ્રાઇસ છે એ જ સેમ ટુ સેમ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ કોપી કરી દો. અગર તમારું પ્રીફિક્સ ડિસ્કાઉન્ટ આપ્યું છે, જેમ કે આ કેસમાં મેં આપ્યું છે કે મારી રિટેલ પ્રાઇસ 5000 છે, ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ 4000 છે, તો તમે બેઝિકલી પહેલેથી જ પ્રીફિક્સ કરી દીધું છે કે આ પ્રોડક્ટમાં 1000 રૂપીઝનું બાય ડિફોલ્ટ ડિસ્કાઉન્ટ છે. એટલે તમે જ્યારે એનું બિલિંગ કરવા જશો ત્યારે સિસ્ટમ એની MRP 5000 બતાવશે અને ઓલરેડી 1000 ડિસ્કાઉન્ટ આપીને એ પ્રોડક્ટની કસ્ટમર માટેની વેલ્યુ 4000 આવી જશે. અગર એ નથી કરવાનું તો જે રિટેલ પ્રાઇસ છે એને જ તમે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં કોપી પેસ્ટ કરી દો, એટલે સિસ્ટમ બાય ડિફોલ્ટ કોઈ ડિસ્કાઉન્ટ એને લેશે જ નહીં. તો આ તો વાત થઈ આપણે જનરલ રૂલ્સની, જે તમારે બધી જ ફાઇલ્સ માટે એપ્લિકેબલ છે, એ ટાઈપ ફ્રેમની હોય, કસ્ટમર હોય, પ્રિસ્ક્રિપ્શન હોય, કોઈ પણ ફાઇલ. હવે આપણે વાત કરીએ એડિશનલ રૂલ્સ જે હરેક ફાઇલ વાઇઝ છે. તો સૌથી પહેલાં તો રૂલ્સ છે ગ્લાસ અને કોન્ટેક્ટ લેન્સ માટે. તો એમાં આવ્યું છે પહેલો રૂલ કે યુ કેન એન્ટર મેક્સિમમ 1000 એન્ટ્રીઝ ઇન વન અપલોડ એન્ડ ઈચ એન્ટ્રી કેન કન્સિસ્ટ ઓફ મેક્સિમમ 200 ક્વોન્ટિટી. એનો મતલબ એવો છે કે તમે જે અહીંયા ફાઇલ્સ છે, ફોર એક્ઝામ્પલ હું આ ફાઇલ લઈ લઉં છું, તો તમે એક અત્યારે જે રોઝ તમારા છે એ મેક્સિમમ તમે 1000 રોઝ એડ કરી શકો છો, મતલબ કે 1000 પ્રોડક્ટ્સ એડ કરી શકો છો અને એક પ્રોડક્ટ માટે મેક્સિમમ ક્વોન્ટિટી તમે 200 એડ કરી શકો છો. અને આ રૂલ તમારો લેન્સ અને કોન્ટેક્ટ લેન્સની ફાઇલ માટે એપ્લિકેબલ છે. નેક્સ્ટ છે કે લેન્સ અને કોન્ટેક્ટ લેન્સની ક્વોન્ટિટી છે એ તમારે સિંગલ પીસ માટે મેન્શન કરવાની, પેર માટે નહીં. એટલે તમારા પ્રાઇસીસ જે હશે એ પણ તમારે પીસ વાઇઝ જ મેન્ટેન કરવાના આવશે. જેમ કે ફોર એક્ઝામ્પલ અહીંયા મેં લેન્સની ફાઇલ ડાઉનલોડ કરી દઉં, એને આપણે ઓપન કરીએ તો અહીંયા જે ક્વોન્ટિટી અને પ્રાઇઝિંગની વાત થાય છે એ તમારી પીસ વાઇઝ પ્રાઇઝિંગ આવશે, પેર વાઇઝ નહીં. એટલે ઓલવેઝ એ આપણે ઇમ્પોર્ટ કરતી વખતે ધ્યાન રાખો. આ તો થઈ આપણે ગ્લાસ અને કોન્ટેક્ટ લેન્સના રૂલ્સ. નેક્સ્ટ રૂલ્સ આપણા છે પ્રિસ્ક્રિપ્શનના રૂલ્સ. પ્રિસ્ક્રિપ્શનમાં જે ફર્સ્ટ રૂલ છે એ છે કે યુ કેન સિલેક્ટ કી વેરિયેબલ ફોર ઇમ્પોર્ટ યોર કસ્ટમર ડેટા. એટલે બેઝિકલી જ્યારે આપણે પ્રિસ્ક્રિપ્શનનું ઇમ્પોર્ટ કરો છો ત્યારે સિસ્ટમ તમને કી વેરિયેબલ્સ પૂછે છે કે તમે જે પ્રિસ્ક્રિપ્શન ફાઇલ ઇમ્પોર્ટ કરવામાં કરો છો એને કયા વેરિયેબલથી મારે મેપિંગ કરવાનું છે. એમાં તમને 4 ઓપ્શન છે: કસ્ટમર આઈડી, મોબાઈલ નંબર, મેમ્બરશિપ આઈડી અને કસ્ટમર નેમ. એના માટેના પણ રૂલ્સ અહીંયા મેન્શન જ છે કે અગર તમે કસ્ટમર આઈડી સિલેક્ટ કરો છો તો તમારી જે પ્રિસ્ક્રિપ્શનની ફાઇલ આવશે, જેમ કે અહીંયા મેં ઓલરેડી રાખી છે, એમાં કસ્ટમર આઈડી કમ્પલસરી તમારે એન્ટર કરવા પડશે. એ કસ્ટમર આઈડી કયા હશે જે ઓલરેડી સોફ્ટવેરમાં કસ્ટમર ક્રિએટ થઈ ગયેલા હશે, એ કસ્ટમર્સના કસ્ટમર આઈડી તમારે પ્રોપરલી મેન્શન કરવા પડશે મેપિંગ કરવા માટે. અગર તમે મોબાઈલ નંબર સિલેક્ટ કર્યું છે તો તમારું પ્રિસ્ક્રિપ્શન મોબાઈલ નંબરથી મેપ થશે. અને અગર કોઈ ઇમ્પોર્ટમાં અગર સિસ્ટમને એ મોબાઈલ નંબર નથી મળતો તો સિસ્ટમ એ જ મોબાઈલ નંબરથી એક નવો કસ્ટમર ક્રિએટ કરીને એનામાં જ પ્રિસ્ક્રિપ્શન સ્ટોર કરી દેશે. સેમ વસ્તુ મેમ્બરશિપમાં પણ ફોલો થશે અને સેમ વસ્તુ કસ્ટમર નેમ માટે પણ ફોલો થશે. અગર તમે કસ્ટમર અને પ્રિસ્ક્રિપ્શન બંને વસ્તુ ઇમ્પોર્ટ કરવા માંગતા હોય તો ઓલવેઝ અમારું સજેશન એ હોય છે કે પહેલાં તમે બધા કસ્ટમર્સ ઇમ્પોર્ટ કરી દો અને પછી એ કસ્ટમર્સ ઇમ્પોર્ટ થઈ જાય, અપલોડ થઈ જાય, પછી એમના પ્રિસ્ક્રિપ્શન્સ અપલોડ કરી દો. પછી છે ઇફ અ કસ્ટમર આઈડી ઇઝ ગિવન then we will map prescription data with given customer ID, otherwise system will search with patient name or map any customer available with it. આ કેસમાં એવું કહેવા માંગે છે કે તમે જ્યારે અહીંયા કસ્ટમર આઈડીથી મેપ કરો છો, હવે તમે અહીંયા જે કસ્ટમર આઈડીઝ બધા નોટ ડાઉન કર્યા હશે એમાંથી કોઈ એવું કસ્ટમર આઈડી છે જે સિસ્ટમમાં નથી મળતું, તો સિસ્ટમ એના પેશન્ટ નેમથી ચેક કરી લેશે અને એ પેશન્ટ નેમથી મેપિંગ તમારું કરી દેશે. નેક્સ્ટ છે આપણે પોઈન્ટ નંબર 8 કે ઇફ R near or L near is not given then the system will automatically calculate it again according to the given value of R addition or left addition. If it is given then system will not calculate R near or L near, system will as it is. જેમ કે અહીંયા મેં ઓલરેડી એનો કેસ એક મેન્શન કરેલો છે. જેમ કે
ફર્સ્ટ નંબરનો કેસ છે એમાં તમે જોઈ શકો છો કે મેં આર એડિશન મેન્શન કર્યું છે, આર નિયર મેન્શન નથી કર્યું. તો આ કેસમાં સિસ્ટમ ઓટોમેટિકલી આર નિયર કેલ્ક્યુલેટ કરી લેશે અને એ જે વેલ્યુ હશે એ તમારી સ્ટોર થઈ જશે. હવે સેકન્ડ કેસ છે એમાં મેં એડિશન પણ મેન્શન કરેલ છે, નિયર પણ મેન્શન કરેલું છે, તો સિસ્ટમ એ ચેક કરવા નહીં જાય. તમે ઓલરેડી મેન્શન કરેલી હશે એ જ વેલ્યુ સિસ્ટમ કન્સિડર કરી લેશે. 9th નંબરનો પોઈન્ટ સિમિલરલી એના રિલેટેડ જ છે, બટ એ ખાલી આર એડિશન માટે એપ્લિકેબલ છે કે તમે અગર આર એડિશન કાં તો લેફ્ટ એડિશન એડ નથી કર્યું તો એ કેસમાં તમારી નિયર વેલ્યુઝ એલ નિયર કાં તો આર નિયરની જે વેલ્યુઝ હશે એના હિસાબથી એ એડિશન વેલ્યુ કેલ્ક્યુલેટ કરી લેશે અને અગર તમે એને એડ કરેલું છે તો સિસ્ટમ એ જ કન્સિડર કરશે. જે અહીંયા મેં મારી ફાઇલમાં પોઈન્ટ નંબર 3 અને 4માં એક્સપ્લેન કર્યું છે કે અગર નિયર છે બટ એડિશન નથી તો સિસ્ટમ કેલ્ક્યુલેટ કરી લેશે અને તમે અગર બંને મેન્શન કરેલી છે તો સિસ્ટમ જે મેન્શન કરેલી વેલ્યુઝ છે એ જ કન્સિડર કરશે, કોઈ પણ કેલ્ક્યુલેશન કરવા નહીં જાય. નેક્સ્ટ આપણે આવે છે પોઈન્ટ નંબર 10. પ્રિસ્ક્રિપ્શન ટાઈમ્સ આર ડિફાઇન્ડ એઝ આઈવેર પ્રિસ્ક્રિપ્શન ઓર કોન્ટેક્ટ લેન્સ પ્રિસ્ક્રિપ્શન. આઈવેર માટે 1 નંબર આપણે અસાઇન કરેલું છે, કોન્ટેક્ટ લેન્સ માટે 2 નંબર અસાઇન કરેલું છે. એના પછી છે પોઈન્ટ નંબર 11. લેન્સ ટાઈપ, વેર ટાઈપ. તો હવે આપણા પર વેર ટાઈપ છે જેમ કે કોન્સ્ટન્ટ યુઝ છે, બાયફોકલ છે, પ્રોગ્રેસિવ છે, રીડિંગ વેર છે, ડિસ્ટન્સ વેર છે, તો એ તમે એડ કરી શકો છો વેર ટાઈપ્સના કોલમમાં, લેન્સ ટાઈપના કોલમમાં. બટ એમાં અગર તમારે મલ્ટિપલ એડ કરવા છે તો તમારે હેશટેગનો યુઝ કરવું પડશે એઝ અ સેપરેટર, જે કે અહીંયા એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે. મેં પણ ઓલરેડી ફાઇલમાં એને એડ કરેલું છે, જે અહીંયા તમે જોશો. જે રીતે વેર ટાઈપનું છે એ જ સેમ રીતે લેન્સ કોટિંગમાં પણ એવી જ રીતે જ હેશટેગ એઝ અ સેપરેટર યુઝ કરીને તમે મલ્ટિપલ સ્ટોર કરી શકો છો, જે આપણે ઓલરેડી નેક્સ્ટ રૂલમાં આવે જ છે. નેક્સ્ટ છે ડોમિનન્ટ આઈ આર ડિફાઇન્ડ એઝ લેફ્ટ હશે તો 1, રાઇટ છે તો 2. તો એ પણ તમે પ્રિસ્ક્રિપ્શનમાં જશો તો તમારે અગર ડોમિનન્ટ આઈ મેન્શન કરવી છે, લેફ્ટ હશે તો 1 નંબર એન્ટર કરવો પડશે, રાઇટ હશે તો તમારે 2 નંબર મેન્શન કરવો પડશે. આ રીતે તમે રૂલ્સ ફોલો કરીને નેસેસરી તમારો ડેટા એન્ટ્રી કરીને પ્રિસ્ક્રિપ્શન ફાઇલ રેડી કરી શકો છો. આપણી હવે જે લાસ્ટ ફાઇલ છે પરચેસ ફાઇલ. તો પરચેસ ફાઇલમાં પણ ફર્સ્ટ ઓપ્શન તો હવે તમને આઈડિયા આવી ગઈ હશે કે પ્રોડક્ટ ટાઈપ. એમાં આપણે પ્રોડક્ટ ટાઈપમાં હરેક પ્રોડક્ટ માટેનો એક નંબર અસાઇન કરી લીધો છે કે ફ્રેમ માટે 1 નંબર છે, લેન્સ માટે 2 છે, ગોગલ્સ માટે 3 છે, કોન્ટેક્ટ લેન્સ માટે 4 છે, સોલ્યુશન માટે 5, અધર્સ માટે 6 એન્ડ નોન ચાર્જેબલ્સ માટે 7. તો આ નંબર્સ તમારે પરચેસની ફાઇલ જેમ કે અહીંયા મેં ઓલરેડી એડ કરેલી છે CSV પરચેસ ફોર્મેટ, ત્યાં તમને કોલમ નંબર ડીમાં દેખાય છે પ્રોડક્ટ ટાઈપ. તો તમારું જે પ્રોડક્ટ હશે એ પ્રમાણે તમારે અહીંયા એનો નેસેસરી નંબર મેન્શન કરવાનો રહે છે. નેક્સ્ટ છે પ્રોડક્ટ નેમ ઇઝ યોર ફ્રેમ મોડલ નેમ ઓર ફ્રેમ નેમ ઓર કોન્ટેક્ટ લેન્સ પ્રોડક્ટ નેમ. જેમ કે અહીંયા તમને પરચેસમાં પ્રોડક્ટ નેમ લખ્યું છે, એમાં એ જે પ્રોડક્ટ છે જેમ કે અહીંયા મારી પાસે વેલોસિટી કંપનીનું VL01નું પ્રોડક્ટ છે, તો એમાં મારે વેલોસિટી એક્ઝોટિકા નામ છે પ્રોડક્ટનું, તો મેં એ નાખ્યું છે. જેમ કે લેન્સના કેસમાં તમને કહું ક્રિઝાલ છે તો ક્રિઝાલ પ્રિવેન્શિયા આવે છે, 360 UV આવે છે, ઘણા બધા ઓપ્શન્સ એવા આવે છે. તો એ તમે પ્રોડક્ટ નેમ તમે પ્રોડક્ટમાં મેન્શન કરશો. એના પછી થર્ડ રૂલ છે ટેક્સ લેજર આઈડી ઇઝ કમ્પલસરી ઇફ યુ હેવ એન્ટર્ડ ટેક્સ પર્સન્ટેજ. જેમ કે અહીંયા તમે જ્યારે પણ પરચેસની ફાઇલ ઇમ્પોર્ટ કરો છો ત્યાં તમે અગર ટેક્સ પર્સન્ટેજ મેન્શન કરો છો તો કોલમ નંબર જે ટેક્સ લેજર આઈડીની છે ત્યાં તમારે લેજર આઈડી કમ્પલસરી એડ કરવા પડશે. લેજર આઈડી તમને ક્યાંથી મળશે? તો લેજર આઈડી તમને સોફ્ટવેરમાંથી મળશે. સોફ્ટવેરમાં તમે લેજર્સમાં જશો કાં તો ગ્રુપ લેજર્સમાં, કેમ કે અગર ગ્રુપ લેજર્સ કરેલું હશે તો તમારે ગ્રુપ લેજર યુઝ કરવાનું છે તો એનું લેજર આઈડી એન્ટર કરવું પડશે. તમારે કોઈ ઇન્ડિવિજ્યુઅલ લેજર યુઝ કરવું છે તો લેજર્સમાં ડ્યુટીઝ એન્ડ ટેક્સમાં જશું, અહીંયા ફિલ્ટર્સમાં, તો એમાં જે લેજર આઈડી હશે એ મેન્શન તમારું થશે અને એ તમારે પર્ટિક્યુલર જે બ્રાન્ચ માટે ઇમ્પોર્ટ કરો છો એ જ બ્રાન્ચના લેજરનું લેજર આઈડી તમારે લેવું પડશે. અમારું સજેશન એ હોય છે કે અહીંયા તમે સપોર્ટ પર્સનની હેલ્પ લઈ લો, એક વખત ગાઈડન્સ લઈ લો તો તમારા માટે મિસ્ટેક થવાના ચાન્સીસ ઓછા છે. પાછા આપણે ઇમ્પોર્ટના રૂલ્સ ઉપર આવી જઈએ. સેટિંગ્સ, ઇમ્પોર્ટ ડેટા, સ્ટાર્ટ ન્યૂ ઇમ્પોર્ટ. તો આપણે પોઈન્ટ નંબર 3 ક્લિયર કરી દીધો. હવે નેક્સ્ટ છે પોઈન્ટ નંબર 4. તો જ્યારે પરચેસની ફાઇલ તમે ક્રિએટ કરો છો ત્યારે તમે જે પ્રાઇસિંગ મેન્શન કરો છો એ પ્રાઇસિંગમાં તમારે ડિસ્કાઉન્ટ, ટેક્સ બધું ઇન્ક્લુડ કરીને ફાઇનલ વેલ્યુ તમને જે પડે છે એ એન્ટર કરવાની છે. જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે તમારું પ્રોડક્ટ એક છે એ 200 રૂપિયાનું છે બટ તમારા સપ્લાયરે તમને 30 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું છે.
એટલે તમને 200 માઇનસ 30 કરશો એટલે 170 થાય છે અને એમાં તમારું 10% ટેક્સ લાગ્યું છે. તો એ પ્રોડક્ટ તમારું 200 માઇનસ 30 પ્લસ 10% ટેક્સ એટલે 187 રૂપીસમાં થાય છે. અને તમારે ફાઇલના એક્ઝામ્પલમાં કોઈ જોવું હોય તો ફોર એક્ઝામ્પલ મેં અહીંયા પણ એડ્સ કરેલા છે. જેમ કે મેં અહીંયા આ પ્રોડક્ટ છે ફર્સ્ટ, એ મને 1050 રૂપીસમાં પડ્યું હતું. એ પ્રોડક્ટની યુનિટ પ્રાઇસ છે, જે પ્રોડક્ટ વેલ્યુ છે, એમાં મને મારા સપ્લાયરે 50 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું એટલે મને એ પ્રોડક્ટ 1000 રૂપિયામાં પડ્યું અને એમાં 12% ટેક્સ લાગ્યું છે એડિશનલ, એટલે મેં એ પ્રોડક્ટની વેલ્યુ 1120 રૂપિયા મેન્શન કરી છે. અને લાસ્ટ ઓપ્શન આવી જઈએ કે લેન્સ અને કોન્ટેક્ટ લેન્સની ક્વોન્ટિટી સિંગલ પ્રાઇસ પીસ માટે છે, પેર માટે નથી. જે રૂલ આપણે અહીંયા લેન્સ માટે જોયો એ જ સેમ રૂલ પરચેસની ફાઇલ વખતે પણ ફોલો થશે. અગર તમે લેન્સની ફાઇલ પરચેસિંગમાં એડ કરો છો તો જે અહીંયા પ્રાઇઝિંગ આવશે કે જે તમારી ક્વોન્ટિટી આવશે એ પીસ વાઇઝ આવશે, પેર વાઇઝ નહીં. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખીને તમે પરચેસની ફાઇલ ઇમ્પોર્ટ કરવાની છે એને ક્રિએટ કરી શકો છો અને તમે લાસ્ટમાં એને ઇમ્પોર્ટ કરી શકો છો. ઇમ્પોર્ટ કરતી વખતે ધ્યાન એ જ રાખવાનું કે તમે ફાઇલને એક વખત ચેક કરી લો, બધા પ્રોસેસ બરાબર ફોલો કરી લો, પછી જ ફાઇલને ઇમ્પોર્ટ કરો, કેમ કે એ પ્રોસેસ રિવર્સિબલ નથી. અમારું સજેશન ઓલવેઝ એવું જ હોય છે કે ઇમ્પોર્ટ ફાઇલ રેડી થાય એટલે તમે એક વખત તમારા સપોર્ટ પર્સનને બતાવી દો, એની પાસે ચેક કરાવી લો અને એના ગાઈડન્સમાં તમે સોફ્ટવેરમાં ડેટા ઇમ્પોર્ટ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.